હેલો મિત્રો, મારું નામ છે રણવીર પરમાર ને મારી YouTube ચેનલ છે રણવીર પરમાર આરકે ને એક વસ્તુ એવો તમને વિડીયો બતાવી રહ્યો છું કે કઈ રીતે પૂન થાય, કઈ રીતે આમ દાન થાય ને કેટલું આપણે પૂન કરીએ એમાં કેટલું જીવજંતુ જમી શકે છે ને હું એવું ખવડાવવા માટે હું એક વસ્તુ બનાવી રહ્યો છું ને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મને તો ખબર છે કે હમણાં છોકરી ડિસ્કા કરતી હોય કે છોકરીના વિડીયો કાંઈ પણ આવ્યો ના લાઈક થઈ જાય ને આગળ ને આગળ શેર કરો, એવો ને એવો વિડીયો મારો શેર કરજો કેમ કે હું એક વસ્તુ એવું બતાવી રહ્યો છું ને વિડીયો પર ફરક બન્યા રહ્યો હું તમને બધું બતાવતો જાઉં ને બનાવતો જાઉં છું, બરાબર? બતાવી રીતે ને તમને બનાવી દો ને કઈ રીતે બનાવીને કઈ રીતે દાન કરવું, કઈ રીતે આપણે તો ગમે ના કેમ કે આપણે ના બે પૈસા આપણી પાસે આવે એ મૂંગા પ્રાણી પાસે બે પૈસા ન હોય કે ન હોય બનાવીએ કે ન કોઈ કરીએ કે તમે નાખો કે હું નાખું કે કોઈ બીજું કોઈ નાખે એટલે એમાં તમને એ ખાય એનું પેટ ભરે 12 મહિને વર્ષે એ એટલું થોડું ભેગું કરતા જાય ને એમ ખાતા જાય, બરાબર? ને હું એક વસ્તુ બનાવીને દેખાડું છું તમને, વિડીયો પર રહેજો. હાલો, હું પહેલા લાવ્યો છું ગોળ. આ ગોળ કહેવાય ને સાકુ સરી હોય, સાકુ હોય કે કાંઈ પણ હોય એને આવ ઝીણું વાતરી નાખવાનું, આમ વાતરતું જવાનું પછી એને આ કીડીઓ માટે, મોકળા માટે, બધા માટે છે. કીડી માટે, મોકળા માટે, બધા માટે છે ને પેલા ગોળને વાતરી નાખવાનો, આવ ઝીણો કરી નાખવાનો, આ રીતે વાતરી નાખવાનું. હું તમને બતાવતો રહું, વિડીયો કરી છે કેમ કે સારી જગ્યા હોય કે એમ થાય કે આ સારી જગ્યા છે એટલે આપણે એમ થાય કે હાલો ભાઈ ગમે ના પૂન કરવું છે કે દાન કરવું છે. દાન તો ન જ કહેવાય, આ પૂનનો રસ્તો છે. ચૈત્ર મહિનો છે ને, ચૈત્ર મહિનામાં પૂન થાય ને આપણે તો હાથે રાંધીને ખાઈએ છીએ. મૂંગું વસ્તુ, કોઈ વસ્તુ પણ મૂંગું હોય કે કાંઈ પણ હોય તો એ હાથે નથી ખાઈ શકતા. હાલો, મેં ગોળ વાતરી નાખ્યો છે. હું સ્પેશિયલ આ ચૈત્ર મહિના આવે ને સ્પેશિયલ આ ગોળ જ લાવ્યો છું પૂન કરવા માટે. પૂન કરવા માટે સ્પેશિયલ ગોળ લાવ્યો છું. હવે નેક્સ્ટ આ લોટ છે. આ લોટ, આ ઘઉંનો લોટ જ આવે. ઘઉંનો લોટ આવે તો ઘઉંનો લોટ આમાં નાખીશ ને હું બનાવું છું કુલર. ઘઉંના લોટની બનાવું છું કુલર. કીડીઓ માટે, મોકળા માટે અને કોઈ પણ સપ્લાય સણી શકે. ના લઈશ તેલ. આપણે અંતે કેટલા માવા ખાઈ જતા છું, કેટલી ગુટકાઈ ખાઈ જતા છું, કેટલી વિમલું ખાઈ જતા છું. તેલ નાખી દીધું મેં. થોડુંક લોટ પાછો નાખી દો. કુલર કરી નાખું ખસમાળી. મહળી નાખવાનું. હવે કેમ ઘઉંમાં રોટલા કરતા પાણી નાખી પડે, મહળવી ઘઉં મળી નાખવાનું. પછી જોઈ લેવાનું આપણે મારી કુલર થઈ ગઈ તૈયાર. જોઈ લેજો. આ જોઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી તમને નાખું નહીં જ્યાં આપણે કીડિયારું હોય કે ગમે ના આપણે કીડિયારું ઉપર એક ચૈત્ર મહિનાનું નોરતું છે, બીજું નોરતું છે અને આપણે આ કઈ જગ્યાએ નાખવાનું, કેવી જગ્યાએ નાખવાનું એ હું તમને બતાવું કે વિડીયો ઉપર કરી રોકાઈજો. હું જાઉં છું હવે કીડિયારું પૂરવા ને હવે તમે જો હું તમને બતાવું કીડિયારાનું બધું ને અત્યારે બહાર નીકળી ગયો છું મારા ઘરે છે. જો આ ઝાડવા હોય ના કીડીઓ વધારે હોય ને બધી જગ્યાએ કીડીઓ વધારે હોય. જો અહીંયા કીડીઓનું અહીંયા બધા કીડીઓ રહેતી હોય ને હું અહીં કીડિયારું ને કુલર લઈને આવ્યો છું પૂરવા માટે. તમે વિડીયામાં જોતા રહ્યો. અહીંયા કીડિયારુંની કુલર મૂકી છે. પછી
જો આમાં નાખી દેવાની આ કીડિયારું. આ ઢગલો કર્યો. કોઈ પણ કેટલી કુલર નાખી છે જો. આ રીતે કુલર આવે, આ રીતે બબરાઈ દેવાનું. આ રીતે બબરાવીને કીડિયાનું ખાવાનું. જ્યાં ઝાડવા હોય, ટાઢો સાયો હોય, ઝાડવા હોય, ના કીડીયું હોય, મોકળા હોય ને અથવા કોઈ પણ મૂંગા પ્રાણી હોય. જો કાગડાને વાસ મળી ગઈ એટલે કાગડો આવી ગયો. કાગડાના વાસ તો તમને આવતો છે ફાઇનલી. જો મિત્રો કુલર નાખી કીડિયું ઢગલો. જો તમને ઝૂમ કરીને બતાવું છું. જો થઈ ગઈ ઢગલો. જો લઈ લઈને હાલવા મળીએ. જો આ એનું રાજ્ય, આ બતાવવાનું કારણ, દેખાડવાનું કારણ ને બનાવવાનું કારણ. આ એ આપણી વાહે આપણે બનાવીને દઈએ ને, બનાવીને દઈએ એટલે કેટલું એની વાહે જમે. જો કેટલા પેટ ભરવાટું કેટલા દોડે. આપણે તો ફાઇનલી કેટલું આપણે કમાવીને ખાઈએ કે એ કમાવા ન જાય. આ તો તમારી મારી જેવા કોઈક નાખે જ બિચારીઓ ખાય. જો જો તમારે દેખતા જ દાખલા તમને બતાવું છું. જો એમ ન માનતા કે આ વિડીયો અમથો બનાવવા માટે, મેં બનાવવા માટે નહીં, પૂન કરવા માટે, દાન કરવા માટે આ બધું નાખ્યું છે, આ બધું કર્યું છે. ને આમાં કાંઈ પણ વસ્તુની ઓલી થાય તો મારી ભૂલ હોય તો મને માફ કરજો ભાઈ. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કે હવે હું જાઉં છું ને સારો વિડીયો ગમે